અંબાલાલની આગાહી પર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન। કેટલાક લોકો અંબાલાલ કાકાને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે। હેરાન કરવાના કારણે આગાહી બંધ કરવાનો નિર્ણય લીધો। મેં પણ અંબાલાલ કાકા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। અંબાલાલ કાકાની આગાહી ચાલુ રાખવાનું કહ્યું। હું મીડિયાનો આભાર માનું છું કે જેમણે આ મુદ્દો ઉપાડ્યો। અંબાલાલ કાકાએ રાજકોટના એક વ્યક્તિના ખોટી રીતની કનડગતથી, ખોટી રીતના દબાણથી અને એની ખોટી ધમકીઓથી એમણે કાલે નિર્ણય કરેલો અંબાલાલ કાકાએ કે હવે હું હવામાનની આગાહી નહીં કરું। અંબાલાલભાઈને બધાએ વિનંતી કરી કે તમે એક વ્યક્તિના કારણે આ લાખો ખેડૂતોની જે ઈચ્છા છે અને તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે, 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે। એવી આગાહી તમે ચાલુ રાખો। મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો। ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે। એનાથી આપણને સૌને આનંદ છે।